આજે આપણે જોવાના છીએ ગુજરાતમાં આવેલા ડુંગરો વિશે. તો સૌપ્રથમ તો આપણે સમજવું પડે કે પર્વત, ડુંગર, ઉચ્ચ પ્રદેશના મેદાનમાં શું અંતર છે. તો જમીનથી જેની હાઇટ 150 મીટર ઊંચી છે એને આપણે કહીએ છીએ મેદાન. જમીનથી 350 મીટરની ઊંચાઈ પર આવેલું હોય તો એને આપણે કહીએ છીએ ઉચ્ચ પ્રદેશ. અને જમીનથી 800 મીટરની ઊંચાઈ પર આવેલું હોય તો એને આપણે કહીએ છીએ ડુંગર. અને જમીનથી 1000 મીટરની ઊંચાઈ પર આવેલું હોય તો એને આપણે કહીએ છીએ પર્વત. હવે ગુજરાતમાં અલગ અલગ ઘણા બધા ડુંગર કાં તો પર્વતો આવેલા છે, પણ એમાંથી આપણે એને પાર્ટ બાય પાર્ટ તૈયાર કરવા પડે તો આપણને યાદ રહે. તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ કચ્છ. તો કચ્છમાં 3 પ્રકારની ધાર આવેલી છે: ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધાર. એમાં સૌપ્રથમ જોઈએ ઉત્તર ધારના ડુંગરો. તો એની અંદર એક કાળો ડુંગર આવેલો છે જે ઉત્તર ધારનો સૌથી ઊંચો ડુંગર છે. પછી સિક્વન્સમાં આપણે જોતા જોઈએ તો પચ્છમ, ખદીર, બેલા અને ખાવડા આ પ્રકારે ઉત્તર ધારમાં ડુંગરો આવેલા છે. એમાં કાળો ડુંગર સૌથી ઊંચો ડુંગર છે જે પરીક્ષામાં પૂછાય છે. પછી મધ્ય ધારમાં આપણે જોઈએ તો ત્યાં ધીણોધર ડુંગર આવેલો છે, લીલીયો, ભુજીયો અને કંથકોટના ડુંગરો આવેલા છે. કંથકોટની ટેકરીઓ આવેલી છે ત્યાં આગળ અધોઈ કરીને જે ટેકરી છે એ મધ્ય ધારની સૌથી ઊંચી ટેકરી છે. ઉત્તર ધારમાં કાળો અને મધ્ય ધારમાં અધોઈની ટેકરી. હવે જોઈએ દક્ષિણ ધારમાં. તો દક્ષિણ ધારમાં નાનામાં ડુંગર આવેલો છે, ભૂમિયા, જુરા અને વરાર આ પ્રકારે ત્યાં આગળ ડુંગરો આવેલા છે. આ રીતે ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધાર આ પ્રકારે આપણે તૈયાર કરવાનું થાય. આ જ પ્રકારે જો તમને બીજા વિડીયો જોઈતા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટમાં જણાવજો કે નેક્સ્ટ વિડીયો તમને કયા ટોપિક પર જોઈએ છે. થેન્ક યુ.